વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ વિષયની અંદર આજે આપણે પાઠ 3નો અભ્યાસ કરવાનો છે. આ પાઠ આપણે પૃથ્વીની આંતરિક સંરચના વિશેનો છે. આપણે અગાઉના પાઠની અંદર પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ સમજ્યા. હવે આ પૃથ્વીનો ઉદ્ભવ થયો, એની ઉત્ક્રાંતિ થઈ, તો આ પૃથ્વીની આંતરિક સંરચના છે એની અંદર કઈ બાબતો આવેલી છે એ આપણને આ પાઠ દ્વારા શીખવા મળશે. આ પાઠની પ્રસ્તાવના છે તેમાં જોઈએ, પૃથ્વી સૌરમંડળનો સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ છે. પૃથ્વી શું છે તો કે સૌરમંડળની અંદર સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ છે. પૃથ્વી તેની ઉત્પત્તિ વખતે ગરમ વાયુમય ગોળા સ્વરૂપે હતી. પૃથ્વી જ્યારે પહેલાના સમયમાં ઉત્પન્ન થઈ એ સમયે ગરમ વાયુનો એક ગોળો હતી. કાળક્રમે એના દ્રવ્યો ઠરતા ગયા અને બહારના તેમજ અંદરના ભાગમાં વિવિધ આવરણો બંધાતા ગયા, કે જેમ ઠરતી ગઈ એમ બહારના જે છે અને અંદરના ભાગના આવરણ છે એ બંધાતા ગયા અને ઠરતા ગયા. સૌ પ્રથમ પૃથ્વીની ઉપરની સપાટીનો ભાગ ઠંડો પડતો ગયો. કે પૃથ્વીની સપાટી છે એનો ઉપરનો સૌથી પહેલા ભાગ ઠંડો પડ્યો, ત્યારબાદ એ ઠરતો ગયો અને ઘન પોપડામાં ફેરવાયો. એક કઠણ ઘન પ્રકારનો એક પોપડો બની ગયો. પૃથ્વી સપાટીનું આ ઘન આવરણ જેને કહેવાય છે ભૂકવચ. વિદ્યાર્થી મિત્રો, તમને એવું પૂછાય ભૂકવચ એટલે શું? તો કે સૌપ્રથમ પૃથ્વીની ઉપરની સપાટીનો ભાગ જે ઠંડો પડતો ગયો, ઠરતો ગયો અને ઘન પોપડામાં ફેરવાયો, તો આ જે ઘન આવરણ છે એને ભૂકવચ તરીકે ઓળખાય છે. એટલે પૃથ્વી સપાટીનો બહારનો ભાગ જે ઘન પ્રકારનો છે એ ભૂકવચ બન્યો. પૃથ્વીની ઉત્પત્તિની જેમ પૃથ્વીના પેટાળની રચનાના રહસ્યને પણ માનવી હજી સુધી સંપૂર્ણપણે જાણી શક્યો નથી. કે પૃથ્વીની જે પેટાળની રચના છે એનું રહસ્ય માનવી હજુ સુધી પૂરેપૂરું જાણી શક્યો નથી, ફક્ત અનુમાન લગાવી શક્યો છે. પૃથ્વીના પેટાળનું જ્ઞાન પ્રત્યક્ષ રીતે મેળવવું આપણા માટે સંભવિત નથી. પૃથ્વીની અંદર શું રહેલું છે, એના પેટાળમાં શું આવેલું છે એનું પ્રત્યક્ષ જ્ઞાન આપણે મેળવી શકીએ એમ નથી. કારણ કે તેનું પેટાળ, તેનું એટલે કોનું? તો કે પૃથ્વીનું પેટાળ અત્યંત ગરમ છે. પૃથ્વીનું પેટાળ કેવું છે? ગરમ. ફક્ત બહારની બાજુએથી જ ઠંડો પડ્યો છે. પૃથ્વીનો આંતરિક ભાગ કઈ અવસ્થામાં છે? પૃથ્વી એકાએક કેમ કંપી ઉઠે છે? જે આપણી ધરતીકંપ કહીએ છીએ, બરાબર? પૃથ્વી ધ્રુજે છે તો એ કઈ રીતે ધ્રુજે છે? એકાએક શા માટે એવું થાય છે? જ્વાળામુખી શા માટે અત્યંત ગરમ પદાર્થો અને ભૂદ્રવ્યો બહાર ફેંકે છે? પૃથ્વી પર અચાનક કંઈ ન હોય ને જ્વાળામુખી ફાટી નીકળે, તો અચાનક ભૂદ્રવ્યો શા માટે બહાર ફેંકે છે? સુનામીના લહેરો શા માટે પેદા થાય છે? જે દરિયાની અંદર સુનામી આવે છે તો એના લહેર શા માટે આવી રીતે પેદા થાય છે? શું આ બધી ઘટનાઓ પૃથ્વીની આંતરિક સંરચના સાથે સંબંધ ધરાવે છે? તો આવો આપણે પૃથ્વીના આંતરિક રહસ્યને જાણીએ, કે પૃથ્વીની અંદરની આંતરિક સંરચનામાં એવું તો શું થાય છે કે જે આ બાહ્ય વાતાવરણમાં આપણને ફેરફાર જોવા મળે છે. એમાં આપણે પહેલો ટોપિક જોઈએ, ભૂગર્ભની જાણકારીના સ્ત્રોત. ભૂગર્ભ એટલે કે પૃથ્વી છે એની જાણકારીના કેટલાક સ્ત્રોત આવેલા છે. એમાં જોઈએ, પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર લગભગ 6370 કિલોમીટર ઊંડે છે. પૃથ્વીની જે આપણી ઉપરની સપાટી છે ત્યાંથી લઈને પૃથ્વીનું કેન્દ્ર એટલે કે વચ્ચેનો જે ભાગ છે એ 6370 કિલોમીટર સુધી ઊંડે છે. પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચી તેના આંતરિક સ્વરૂપને નિહાળવું શક્ય નથી. આપણે પૃથ્વીની અંદરનું આંતરિક સ્વરૂપને જોઈ શકીએ એમ નથી. પૃથ્વીના આંતરિક સ્વરૂપનું રહસ્ય પામવાનું એક્સરે જેવું યંત્ર આપણી પાસે નથી. પૃથ્વીનું જે આંતરિક સ્વરૂપ છે એનું શું રહસ્ય છે, એની અંદર કઈ બાબતો આવેલી છે એ જાણવા માટે એવું કોઈ એક્સરે જેવું કોઈ યંત્ર આપણી પાસે નથી.
પૃથ્વીના કેન્દ્ર પ્રદેશોના પદાર્થોના નમૂના લાવવા પણ શક્ય નથી. કે પૃથ્વીનો જે કેન્દ્ર પ્રદેશ છે, પૃથ્વીનો વચ્ચેનો ભાગ છે, એ કેવો છે એનો પણ આપણે કોઈ નમૂનો કે ચિત્ર લાવી શકીએ નથી. અંતઃ પૃથ્વીનો આંતરિક ભાગ દૃશ્યમાન ન હોવાને કારણે ભૂગર્ભ વિશે આપણું જ્ઞાન ખૂબ જ સીમિત છે. કારણ કે પૃથ્વીનો કેન્દ્ર ભાગનો અભ્યાસ આપણે કરી શકીએ એમ નથી, એટલે એનો આંતરિક ભાગને જોઈ શકીએ એમ નથી. માટે ભૂગર્ભ વિશે આપણું જ્ઞાન કેવું બને છે? સીમિત, મર્યાદિત. પૃથ્વીના આંતરિક ભાગો વિશેની જે કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે તે બધી જ પરોક્ષપણે અને અનુમાન પર આધારિત છે. આપણી પાસે જે પૃથ્વીની માહિતી છે એ પરોક્ષ રીતે, પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ, એટલે કે કોઈ માધ્યમ દ્વારા મળી છે. અને આ માહિતી કેવી છે? અનુમાન આધારિત, તર્ક આધારિત છે. તેમ છતાં આ જાણકારીનો કેટલોક ભાગ પ્રત્યક્ષ નિરીક્ષણ અને ભૂગર્ભના પદાર્થોના વિશ્લેષણ પર આધારિત છે. હવે આ પ્રત્યક્ષ નિરીક્ષણ અને ભૂગર્ભના જે પદાર્થોના વિશ્લેષણ આધારિત માહિતી મળી છે એની અંદર આપણે પ્રત્યક્ષ સ્ત્રોત દ્વારા જે માહિતી મળી છે એને સમજીએ. ભૂગર્ભ વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવવાના બે સ્ત્રોત છે. જે ભૂગર્ભ છે એટલે કે પૃથ્વીનું પેટાળ છે એના વિશેની પ્રત્યક્ષ માહિતી મેળવવાના બે સ્ત્રોત. એક તો પહેલું ઊંડી ખીણો, ઊંડી જે ખાણ છે એ, તથા ખનિજ તેલ મેળવવા કરેલા ઊંડા ક્ષાર. પૃથ્વીની અંદરથી એના પેટાળમાંથી આપણે જે ખનિજો કાઢીએ છીએ, આ પૃથ્વીના પેટાળમાંથી કાઢેલી ખનિજો દ્વારા આપણે ખોદકામ કરીએ છીએ, તો એ ખોદકામ કરતી વખતે જે આપણને ક્ષાર બને છે, ઊંડી ખીણ બને છે, ખાઈ બને છે, અને કુદરત દ્વારા જે ઊંડી ખીણો છે, ખાણો છે, તો એ દ્વારા આપણે પૃથ્વીનો જે પેટાળ ભાગ છે એની માહિતી મેળવી શકીએ. જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે ભૂગર્ભમાંથી બહાર આવતા પદાર્થો. બીજી બાબત છે જે આપણને પ્રત્યક્ષ સ્ત્રોત મળે છે પૃથ્વીના પેટાળનો અભ્યાસ કરવા માટે, એ છે કે જ્યારે જ્વાળામુખી ફાટી નીકળે, એનું પ્રસ્ફોટન થાય, તો એ સમયે ભૂગર્ભમાંથી જે પદાર્થો બહાર આવે છે એના આધારે આપણે પૃથ્વીના પેટાળનો અભ્યાસ કરી શકીએ. વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ દક્ષિણ આફ્રિકાની રોબિન્સ ખાણ છે. વિદ્યાર્થી મિત્રો, એક માર્કનો તમને સવાલ પૂછાય, વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ કઈ છે? તો દક્ષિણ આફ્રિકાની રોબિન્સન. આ સોનાની ખાણ લગભગ 4 કિલોમીટરની ઊંડાઈ ધરાવે છે. આ ખાણ શેની છે? દક્ષિણ આફ્રિકામાં સોનાની ખાણ. એની ઊંડાઈ છે 4 કિલોમીટર. ખનિજ તેલ શોધવા માટે ખોદવામાં આવેલા કૂવાની ઊંડાઈ 8 કિલોમીટરથી વધુ નથી. ખનિજ તેલ આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે છે, તો એ ખોદવામાં જે કૂવાઓ બનાવવામાં છે એ કૂવાની ઊંડાઈ 4 કિલોમીટરથી વધુ નથી હોતી. આર્કટિક મહાસાગરમાં કોલા ક્ષેત્ર છે, એમાં 12 કિલોમીટર ઊંડાઈ સુધી સારકામ થઈ શક્યું છે. જેમાંથી આપણને ખનિજ મળે છે એની અંદર જેનું ખોદકામ છે એ 12 કિલોમીટર સુધી થઈ શક્યું છે. 6370 કિલોમીટરની ત્રિજ્યા ધરાવતી પૃથ્વીમાં માણસનો ભૂગર્ભ તરફનો પેટાળ પ્રવેશ ભૂગર્ભ વિશેની વિગતે માહિતી ન આપી શકે તે સમજી શકાય તેમ છે. કે જે પૃથ્વી છે એનો પેટાળનો અભ્યાસ છે એ માણસ કરી શકે એમ નથી. એ આપણે સમજી શકીએ, કારણ કે વધુ ઊંડાઈ સુધી આપણે ખોદકામ કરી શકતા નથી. આગળ જોઈએ, ભૂગર્ભની પ્રત્યક્ષ જાણકારી માટેનો બીજો પ્રત્યક્ષ સ્ત્રોત જ્વાળામુખી પ્રસ્ફોટન છે. પહેલો સ્ત્રોત આપણે જોયો કે જે આપણે ખોદકામ કરતા હોય એમાંથી મળી જાય, અને કાં તો કોઈ એવી ખાણ હોય તો એ ખાણ દ્વારા આપણને માહિતી મળે. અને બીજી એ રીતે પૃથ્વીની માહિતી મળે છે કે પૃથ્વીના પેટાળમાંથી જ્યારે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય અને કેટલીક વસ્તુઓ બહાર આવતી હોય, તો તેના દ્વારા આપણે જાણી શકીએ કે પૃથ્વીના પેટાળમાં શું હશે. તો આ જ્વાળામુખી પ્રસ્ફોટન છે એ સમયે નીકળતો લાવારસ એટલે ગરમ આગનો ગોળો,
જ્યારે જ્વાળામુખી ફાટે ત્યારે એમાંથી આ લાવારસ બહાર નીકળે છે. આ લાવારસ પ્રયોગશાળાના સંશોધન કાર્ય માટે પ્રાપ્ત થાય છે. છતાં એ વાતની જાણકારી આપણને તેના દ્વારા મળતી નથી કે મેઘમાં કેટલી ઊંડાઈએથી બહાર આવ્યો છે. આપણે આ લાવારસ કેટલી ઊંડાઈએથી પૃથ્વીમાંથી બહાર આવ્યો છે એની માહિતી મેળવી શકતા નથી. આ પ્રત્યક્ષ સ્ત્રોત જે આપણને છે પૃથ્વીના અભ્યાસ ક્ષેત્રમાં એની વાત કરી. ત્યારબાદ આપણે પરોક્ષ સ્ત્રોત કે કોઈ માધ્યમથી આપણે પૃથ્વીના પેટાળની એની આંતરિક સંરચનાનો અભ્યાસ કરીએ તો એનો પરોક્ષ સ્ત્રોત જોઈએ કે ભૂગર્ભમાંથી મળતા પદાર્થોના ગુણધર્મોના વિશ્લેષણથી પૃથ્વીની આંતરિક સંરચના સંબંધિત પરોક્ષ જાણકારી મળે છે. આ પરોક્ષ એટલે કોઈ માધ્યમથી કોઈ બાબત દ્વારા આપણને પૃથ્વીની આંતરિક સંરચના સંબંધિત માહિતી મળે છે. તો મુખ્ય પરોક્ષ સ્ત્રોત અને તેમની સાબિતી જોઈએ. એમાં ઘનતા પર આધારિત સાબિતી. પૃથ્વી પર ચોક્કસ ઘનતા હોય એને આધારિત કેટલીક સાબિતીઓ મળી છે. તેના આધારે આપણે પૃથ્વીની આંતરિક સંરચનાઓ સમજી શકીએ. ત્યારબાદ પૃથ્વી પરની દબાણ આધારિત સાબિતીઓ, પૃથ્વીના તાપમાન પર આધારિત સાબિતીઓ, ઉલ્કા પર આધારિત સાબિતીઓ, ગુરુત્વાકર્ષણ બળ પર આધારિત સાબિતીઓ, ચુંબકીય સર્વેક્ષણ પર આધારિત સાબિતીઓ અને ભૂકંપીય તરંગો પર આધારિત સાબિતીઓ. આ 7 મુદ્દા છે. એમાં ઘનતા, દબાણ, તાપમાન, ઉલ્કા, ગુરુત્વાકર્ષણ, ચુંબકીય સર્વેક્ષણ અને ભૂકંપીય તરંગો. આ દરેક બાબતો પર આધારિત કેટલીક સાબિતીઓ છે. આ સાબિતીના આધારે આપણે પૃથ્વીની આંતરિક સંરચનાની માહિતી જાણી શકીએ. આ દરેક બાબત છે એને આપણે વિગતે અભ્યાસ કરીએ. તો એમાં પહેલું છે ઘનતા. પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે? આ તમારે વિભાગ A, B માટે યાદ રાખવો જરૂરી છે. જેમાં એની સરેરાશ ઘનતા છે 5.5 ગ્રામ કે ઘન સેમી. પૃથ્વીની ઉપરની સપાટીના ખડકોની ઘનતા 2.7 ગ્રામ ઘન સેમી છે. જ્યારે મૃદાવરણ નીચે આવેલા આગ્નેય ખડકોની ઘનતા 3.0 થી 3.5 ગ્રામ ઘન સેમી છે. તેથી સાબિત થાય છે કે પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા ઉપરના ભાગોની ઘનતાથી વધારે હોવી જોઈએ. કે પૃથ્વીના ઉપરના ભાગની ઘનતા વધારે છે અને એના આધારે એના જે અંદરના ભાગોની ઘનતા છે એ વધારે હોવી જોઈએ. પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા આશરે 11 થી 12 ગ્રામ ઘન સેમી છે એ આપણે એવું અનુમાન કરી શકીએ. પૃથ્વીની ઘનતા 1774માં પહેલી વાર માપવામાં આવી હતી. પૃથ્વીની ઘનતા સૌપ્રથમ ક્યારે માપી હતી? 1774માં. અને ઘનતા માપવાનો આધાર ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે. આ ઘનતા છે પૃથ્વીની માપી એ શેના આધારે માપી? તો કે જે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપ્યો તેના આધારે માપવામાં આવી હતી. ત્યારબાદનો બીજો પ્રકાર છે દબાણ. પૃથ્વી પર જે દબાણ છે એની વાત કરી છે અહીંયા. કે પૃથ્વીના ઉપરના સ્તરોમાં નીચેના સ્તરો પર દબાણ કરે છે. પૃથ્વીના જે ઉપરના સ્તર છે એ નીચે આવેલા સ્તરને દબાણ કરે છે, જેથી પૃથ્વીના કેન્દ્ર ભાગ તરફ જઈએ તેમ દબાણ વધવાને કારણે તેની ઘનતાનું પ્રમાણ વધે છે. તો પૃથ્વીના ઉપરના સ્તર એટલે કે જે પડો છે એ નીચેના સ્તરને દબાણ કરે છે. એટલે જેમ આપણે પૃથ્વીના વચ્ચેના ભાગ કેન્દ્રના ભાગ તરફ જઈએ તેમ દબાણ વધે છે અને તેના લીધે તેની ઘનતાનું પ્રમાણ પણ વધે છે. ત્રીજો પ્રકાર છે તાપમાન. સામાન્ય રીતે પ્રત્યેક 32 મીટરની ઊંચાઈએ તાપમાન 1 સેન્ટીગ્રેડ વધે છે. કે જેમ આપણે 32 મીટરની ઊંડાઈએ જેમ જઈએ એમ તાપમાનમાં 1 સેન્ટીગ્રેડનો વધારો થાય છે. આ દરે પૃથ્વીના કેન્દ્રીય ભાગનું તાપમાન 10,000 સેન્ટીગ્રેડથી પણ વધારે હોવાનો અંદાજ છે. કારણ કે પૃથ્વીના પેટાળમાં ગરમી છે, જેમ તમે ઊંડે જાઓ તેમ 1 સેન્ટીગ્રેડ તાપમાન વધે. તો પૃથ્વીના કેન્દ્ર ભાગમાં અંદાજિત તાપમાન કેટલું હશે? 10,000 સેન્ટીગ્રેડથી પણ વધુ.
જ્વાળામુખીના પ્રસ્ફોટન દરમિયાન નીકળતા ગરમ વાયુઓ અને ગરમ પ્રવાહી લાવા, ગરમ પાણીના ઝરા અને ફુવારા, પાણીની વરાળ વગેરે બાબતો સૂચવે છે કે ભૂગર્ભમાં રહેલા પદાર્થો પ્રવાહી તથા વાયુ સ્વરૂપે છે, કે જમીનની અંદર એટલે ભૂગર્ભમાં જે પદાર્થો છે એ શેના સ્વરૂપે છે, તો કે કાં તો પ્રવાહી સ્વરૂપે અથવા તો એ વાયુ સ્વરૂપે. શા માટે આપણને એવો ખ્યાલ આવે છે, તો કે જ્યારે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે તો પણ લાવારસ નીકળે છે. આ લાવારસની સાથે ગરમ વાયુઓ નીકળે છે, ગરમ પ્રવાહી નીકળે છે, કેટલીક જગ્યાએ ગરમ પાણીના ઝરા, કેટલીક જગ્યાએ ગરમ પાણીના ફુવારા, ક્યાંક પાણીની વરાળ, આ વગેરે બાબતોને આધારે આપણે એવું કહી શકીએ કે પૃથ્વીના પેટાળમાં તાપમાનનું પ્રમાણ ખૂબ વધારે છે. પછીનો ચોથો પ્રકાર છે ઉલ્કાઓ. અંતરિક્ષમાંથી પૃથ્વી પર તૂટી પડતી ઉલ્કાઓથી ભૂગર્ભ વિશે જાણવા માટે સહાયતા મળે છે. અંતરિક્ષમાંથી જે પૃથ્વી પર ઉલ્કાઓ આવે છે તેના આધારે આપણે ભૂગર્ભની માહિતી મેળવી શકીએ. ઉલ્કાઓમાંથી લોખંડ અને નિકલ જેવી ભારે ધાતુઓ પ્રાપ્ત થાય છે. આ ઉલ્કા પૃથ્વી પર પડે એના આધારે લોખંડ અને નિકલ જેવી આપણને ભારે ધાતુઓ મળે છે. તેથી સાબિત થાય છે કે પૃથ્વીના કેન્દ્રીય ભાગમાં ભારે ધાતુઓ હશે. પૃથ્વીના પેટાળમાં કઈ ધાતુઓ, તો કે લોખંડ અને નિકલ હશે જ. અને એ લોખંડ અને નિકલને લીધે જે ગુરુત્વાકર્ષણ છે અને ચુંબકીય બળ છે એ પૃથ્વીમાં જોવા મળે છે. એટલે પૃથ્વીના પેટાળમાં હોવાની જ પૃથ્વી પણ ઉલ્કાઓની જેમ સૌર પરિવારની સભ્ય છે. પૃથ્વી શું છે, એક સૌર પરિવારનો, સૂર્યમંડળનો એક ભાગ જ છે. પછીનો મુદ્દો છે ગુરુત્વાકર્ષણ. પૃથ્વી સપાટીના અલગ અલગ ભાગો પર ગુરુત્વાકર્ષણ બળ અલગ અલગ અનુભવાય છે. દરેક જગ્યાએ ગુરુત્વાકર્ષણ પૃથ્વી સપાટી પર સમાન અનુભવાતું નથી. ધ્રુવોથી પૃથ્વીનું કેન્દ્ર પ્રમાણમાં નજીક હોવાથી ધ્રુવો તરફ ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ વિષુવવૃત્ત કરતાં વધુ છે. જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે ત્યાં આગળ વિષુવવૃત્ત કરતાં ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ ઓછું છે. એટલે અહીંયા શું કહે છે કે જે ધ્રુવો છે એની ઉપર જે કેન્દ્રનો ભાગ છે ત્યાં પ્રમાણ કરતાં ધ્રુવો પર પ્રમાણ વધારે છે, જ્યારે વિષુવવૃત્ત છે એનામાં ગુરુત્વાકર્ષણ બળ ઓછું છે. વિષુવવૃત્તથી પૃથ્વીનું કેન્દ્ર દૂર હોવાથી અહીં ગુરુત્વાકર્ષણ બળ ધ્રુવો કરતાં એકંદરે ઓછું લાગે છે. જે વિષુવવૃત્ત છે એ પૃથ્વીનું કેન્દ્ર છે, ત્યાંથી દૂર હોવાથી ત્યાં એ ઓછું લાગે છે. પૃથ્વીના આંતરિક ભાગમાં ભૂપદાર્થોના અસમાન વિતરણને કારણે પણ ગુરુત્વાકર્ષણ બળમાં તફાવત સર્જાય છે. આનાથી એટલે ગુરુત્વાકર્ષણ બળનું જે પ્રમાણ છે એના લીધે આપણે પૃથ્વીની આંતરિક રચનાની સમજ પ્રાપ્ત થાય છે કે જે ગુરુત્વાકર્ષણ બળ જ્યાં વધુ લાગે છે ત્યાં પૃથ્વીનું પેટાળ એટલે કે વધુ ગરમ હશે. ત્યારબાદ ચુંબકીય સર્વેક્ષણો. ચુંબકીય સર્વેક્ષણોથી સાબિત થયું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં પદાર્થોનું વિતરણ અસમાન છે. પૃથ્વીના પેટાળમાં લોખંડ અને નિકલ ધાતુ છે. આ ખનિજો દ્વારા ચુંબકીય પ્રમાણ એનું વધારે છે. તો ચુંબકીય સર્વેક્ષણોથી કેટલુંક સાબિત થયું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં ભૂપદાર્થોનું વિતરણ કેવું છે, અસમાન રીતે. ત્યારબાદ આવે છે ભૂકંપીય મોજા. પૃથ્વી પર જે ભૂકંપ આવે છે એ પણ આ કારણને લીધે જ આવતા હોય છે. ભૂકંપ આલેખક દ્વારા 3 પ્રકારના ભૂકંપ મોજાની નોંધ થાય છે. આ ભૂકંપ આલેખક છે એ ભૂકંપનું માપન કરે છે. એ માપન કરવાનું યંત્ર છે, આલેખક છે. હવે એમાં 3 પ્રકારના મોજા છે. એમાં પહેલો પ્રકાર છે પ્રાથમિક મોજા, બીજો છે દ્વિતીયક મોજા અને ત્રીજો છે પૃષ્ઠીય મોજા. વિદ્યાર્થી મિત્રો, તમને એવું પૂછાય કે ભૂકંપના કેટલા પ્રકાર છે, તો 3. ક્યાં ક્યાં? પ્રાથમિક, દ્વિતીયક અને પૃષ્ઠીય.
આ મોજાઓના માપનની નોંધના અભ્યાસના આધારે વૈજ્ઞાનિકોએ પૃથ્વીના આંતરિક ભાગ વિશે કેટલીક માહિતી પ્રાપ્ત કરી છે. આ ત્રણેય પ્રકારના મોજા છે એ ભૂકંપના મોજા અલગ અલગ જગ્યાએ પૃથ્વીના પેટાળની ગરમીને આધારે આવતા હોય છે. જેમ કે આપણે ગુજરાતમાં કચ્છમાં સૌથી વધારે ભૂકંપના મોજાઓ આવે છે. તો એ માહિતી છે પૃથ્વીના આંતરિક ભાગ વિશેની આ માહિતી પૂરી પાડે છે. આ માહિતીને આધારે પૃથ્વી સપાટીથી તેના કેન્દ્ર સુધીના 3 ભાગ પાડ્યા છે. જે પૃથ્વી સપાટી છે તેનાથી તેના કેન્દ્ર સુધીના કેટલા ભાગ છે? મુખ્ય 3. એમાં મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ 3 પ્રકારો છે. જ્યારે ભૂગર્ભના પાછા 2 પેટા પ્રકાર છે, બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ. વિદ્યાર્થી મિત્રો, તમને એવું પૂછવામાં આવે કે જે માહિતી છે વૈજ્ઞાનિકોએ આંતરિક ભાગ વિશેની જે માહિતી છે એના કેટલાક ભાગ પાડ્યા છે, એના આધારે જે પૃથ્વીથી કેન્દ્ર સુધીના કેટલા ભાગ પાડ્યા છે? એમાં 3. કયા કયા? મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ. જ્યારે ભૂગર્ભના પાછા 2 પેટા વિભાગો છે, બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ. આ આપણે જે માહિતી મેળવી છે એ પૃથ્વીની આંતરિક બાબતોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ જે આંતરિક સંરચના સમજવા માટેના મુદ્દાઓ છે એની સમજૂતી મેળવી. હવે પછીનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરીશું.